એમણે બહુ વિસ્તૃત રીતે આખી યોજના અને આખો બ્લુ પ્રિન્ટ છે આપણી સામે રજૂ કર્યો. સમય પણ ઘણો થયો છે, હું પણ સમજુ છું, પણ આ બધું જરૂરી હોય છે અને એ કહેવું જ પડે અને એના માટે તો આ કાર્યક્રમ હોય છે. એટલે કદાચ અને એસીમાં બેઠા છીએ એટલે કદાચ વધારે સમય થશે તોય વાંધો નહીં આવે એવું માનીને આપણે સુંદર એમણે વાતો કરી. અને દાદા એક મને યાદ આવી ગયું વચ્ચે કે કેળવણી આપણને તો માત્ર કારકુન બનાવવાની કેળવણી અંગ્રેજોએ આપી છે. આપણને આપણા જ્ઞાનથી કેમ પાછા વાળવા અને આપણા મૂળ સુધી ન પહોંચવા દેવા એની કેળવણી. જલિયાવાલા બાગ હત્યાકાંડ જનરલ ડાયરે કર્યો ત્યારે ગોળી ચલાવવાવાળા તો બધા આપણા જ હિન્દુઓ હતા કે જેણે આપણાને માર્યા. એણે ખાલી પાછા ફરીને એક ડાયરને જ ગોળી મારવાની હતી તો એટલા બધા લોકો બચી જાત. પણ કેળવણીની તાકાત કેટલી હશે કે આપણાને માર્યા કર્યા, ડાયરને મારી શક્યા નહીં. આ કારકુન બનાવવાની કેળવણી હતી. આપણને માત્ર ક્લાર્ક જ બનાવવાના, ગણતરીદાર જ બનાવવાના. એમાંથી કદાચ આપણે આપણા મૂળ તરફ પાછા ફરશું અને ફરી શકાય. હું સાયન્સનો વિદ્યાર્થી છું છતાં હું શાસ્ત્રને જાણું છું, મને ગૌરવ છે. આ બે વિરુદ્ધ દિશાઓ નથી, આ બધી સમાન દિશાઓ છે અને કરી શકાય છે. અને મને સરકાર આપે છે એની કરતાં શાસ્ત્ર વધારે આપે છે. એ પણ સ્વીકારવું પડે ને જાહેરમાં કે સરકાર આપે છે એની કરતાં, નહીતર સરકારમાં હવે સારું જ છે પણ છતાં શાસ્ત્ર વધારે આપે છે. હા, એટલે એ પણ આપણે બધાએ વિચારવું જ રહ્યું. અને મને હમણાં એક ભાઈ કહેતા હતા કે આ તમારો હરીફ તૈયાર થાય છે કથાકાર. મેં કીધું મેં 11 છોકરાને કથા વાંચતા કર્યા, મારો હરીફ નથી, મારો ભાઈ છે. આમાં હરીફાઈ હોય જ નહીં. હા, આ શ્રદ્ધાનો વિષય છે, સ્પર્ધાનો વિષય નથી. એટલા માટે એવી સુંદર. હવે આપણે મોમેન્ટો અર્પણ તરફ આગળ વધશું. એમાં જિજ્ઞાબેન પંડ્યા અહીંયા ઉપસ્થિત છે. એમને સ્વાગત કરવા માટે હું મનીષાબેન પુરોહિતને વિનંતી કરીશ. શ્રી આભાર બંને બહેનોનો. કંચનબેન હરિલાલ જોશી લેસ્ટર, એના પ્રતિનિધિ જયભાઈ ભટ્ટ અહીંયા ઉપસ્થિત છે. હું સંજયભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ તેમને સન્માનશે. આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ તરફથી આપણને શુભેચ્છા સંદેશો પ્રાપ્ત થયા છે. બધી સંસ્થાના નામ લઈશ તો બહુ મોડું થઈ જશે, પણ ભાવનગરથી ઉના સુધી અને વડોદરા અને સુરત અને મુંબઈની બધી સંસ્થાઓ દ્વારા આપણને ખૂબ સુંદર શુભેચ્છા સંદેશો પ્રાપ્ત થયા છે. એ સૌનો હું આભારી છું. ત્યારબાદ આજના આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે પોતાના માતા પિતા અને પોતાના ધર્મપત્નીની સ્મૃતિમાં શ્રી સુરેશચંદ્ર જટાશંકરભાઈ પંડિત તરફથી 11,000 રૂપિયાનું આજના પ્રસંગે દાન જાહેર થયું છે. તો હું બિમલભાઈને વિનંતી કરીશ કે તેમનું પણ સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર આપનો. ત્યારબાદ શ્રી બિમલભાઈ તો સન્માન કર્યું, પણ બિમલભાઈ એટલે બળવંતભાઈ કુંવરજીભાઈ ભટ્ટ, બીકે ભટ્ટ સાહેબના પરિવાર તરફથી પણ આજના પ્રસંગને શુભેચ્છા રૂપે 5,001 રૂપિયા એ જાહેર થયા છે. એમણે સન્માન સ્વીકારવાની ના પાડી છે એટલે હું આભાર માની લઉં છું. અને ત્યારબાદ મોમેન્ટો અર્પણ વિધિમાં આગળ વધશું. શ્રી નટુભાઈ પંડ્યા સુરતથી પધાર્યા છે. મહેશભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. નટુ એનડી પંડ્યા, ખૂબ ખૂબ આભાર બંનેનો. પંડ્યાની દીર્ઘકાલીન સેવાઓ બદલ શ્રી નીતેશભાઈ ડી જોશીને વિનંતી કરીશ કે આનંદભાઈનું પણ સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર બંનેનો. ત્યારબાદ આપણી વચ્ચે જે શાંત સાનિધ્ય અને આપણને સૌને પ્રેરણા આપે છે એવા આપણા સૌના વંદનીય અને આદરણીય પૂજ્ય નાનાલાલભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત છે.
તેમને મોમેન્ટો આપી અને સન્માન કરવા માટે હું સુરેશભાઈ એલ પુરોહિતને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય નાના દાદાનું સન્માન કરશે. જ્ઞાતિ પ્રત્યેની ભાવનાને આપણે યાદ કરીએ તો ભાગવત સપ્તાહમાં એમના તરફથી પોતે તો સેવાઓ આપી જ, પણ એમણે મંડપ, માયક, સંગીત અને પાછો એમનો પરિવાર, જ્ઞાતિ ભોજન ને એમનો પરિવાર એટલે આ ભટ્ટ પરિવાર કળસાર, એમણે મુખ્ય દાતા તરીકે અને બધાએ ભેગા થઈને આખું કામ પૂરું પાડ્યું. એને આપણે કેવી રીતે ભૂલી શકીએ? એટલે એ મહાયજ્ઞ હતો, એને આપણે યાદ રાખવો જ ઘટે. તો એ સન્માન પછી હું આ સમારંભના પ્રોટોકોલ પ્રમાણે શ્રી ગીતાબેન જોશીને વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન કરશે, સમારંભના પ્રમુખ, અને પછી આપણે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશું. તો નામ દિવાલોમાં પડઘાઈ છે. આ દિવાલો છે એના અનુદાનની સાક્ષી પૂરે છે. અને આ દિવાલ આને એમના પુરુષાર્થના બળથી આનું સિંચન કર્યું છે, એ આપણને સૌને અત્યારે પ્રેરણા આપે છે. તો એવા છેલ્લું મામાની સ્મૃતિને યાદ કરીને એમને આપણી ઉપર આશીર્વાદ છે. આજે માતૃ દિવસ છે અને માતા તરીકે એમને આપણે પ્રમુખ સ્થાન આપ્યું છે. આ પણ એક નોંધનીય બાબત છે. એટલે એ પણ આપણે એમના આશીર્વાદ સ્વીકારી લઈએ છીએ. અને વિશેષ હવે કાંઈ નહીં કહેતા, આજે મેં નક્કી કર્યું કે હું કંઈ શેર શાયરી નહીં કરું, કેમ કે કાર્યક્રમ લાંબો થઈ જશે. પણ નાનાલાલ દાદા માટે હું એક શેર કહી અને એમને આશીર્વચન આપવા વિનંતી કરીશ. રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે, ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે, કારણ કે શબ્દ તો એ જ છે પરંતુ પોત અલગ છે, એટલે ભાત અલગ છે. હા, એવા શેર સાથે પૂજ્ય નાનાલાલ દાદાને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન આપશે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મંચને જે શોભાવી રહ્યા છે એવા આપણા દરેક મહાનુભાવો, દાતાઓ, મુંબઈથી પધારેલા મહેમાનો, આપ સૌ, આમ તો એમ કહેવાય અમારી હિરેનભાઈ સાથે કે વાકબાણના પ્રહારો ઝીલવા માટે તમે બેઠા છો. અહીંથી અમે જે પ્રહાર કરીએ એ તમે ઝીલો છો. એ બધા દરેક મહેમાનો ભાવનગરથી પધારેલા માતૃશક્તિ, આપ સૌને મારા પ્રણામ. હિરેનભાઈએ હમણાં એમ કીધું કે એસીમાં બેઠા છીએ એટલે કાંઈ બહુ તકલીફ નથી. એસીમાં બેસવાથી ગરમી ન લાગે, બાકી ભૂખ તો લાગે. એસી કાંઈ આપણું પેટ ન ભરી દે, સમજી ગયા? અને તમારી બધાની પરિસ્થિતિ હું અનુભવું છું, કારણ કે અતિ સર્વત્ર વર્જિયત, અતિરેકનો કોઈ આનંદ ન હોય. કારણ કે તમારી સહન કરવાની અમુક સીમા હોય. ભલામણ તમે કેટલુંક સહન કરી શકો? સવારમાંથી અહીંથી બોલાય, તમારે સાંભળવાનું, પણ એની પણ હદ હોય ને, એટલું તમે સાંભળી શકો. અને અમારી જીવનનો વારો એ વખતે જ આવે જ્યારે તમે ગળે ગોટાવો ત્યારે. હા, આમ તમારે ઉપરથી નીકળી જતું હોય એ વખતે અમારો વારો આવે. એટલે અમારે જે કંઈ કે પછી આમાં કહેવું પડે કે ભાઈ સમયની મર્યાદા છે ને, એટલે અમારે જે કંઈ કહેવું હોય એ અમે કહી ન શકી. આશીર્વચનમાં મારું નામ હંમેશા લખાય છે કે આશીર્વચન નાનાલાલભાઈ આપશે. પણ એક ચોખવટ કરું, આશીર્વાદ શબ્દ નથી, એ સ્નેહ છે. એ કોઈ ભાષા નથી, એ ભાવ છે. દીકરી જ્યારે સ્તુતિ કરવા આવી અથર્વશેષની, ગણેશ અથર્વશેષની, તો હિરેનભાઈએ બહુ સારી વાત કરી કે ભાઈ જેટલા ઓછા શબ્દો હોય એટલી પ્રાર્થના સારી લાગે. પણ હું એમ કહું કે પ્રાર્થના એ શબ્દ જ નથી, એ હૃદયનો સ્નેહ જ છે.
એ તો મારે ને તમારે વ્યક્ત કરવો પડે એમ, નહીતર શબ્દ તો ત્યાં પહોંચી શકતો જ નથી. ગિરાજ્ઞાન ગોતીત વિષમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, કારણ કે ત્યાં શબ્દ જતો જ નથી, ત્યાં ભાવ જ. હું એમ તને કહું, હાથીએ જ્યારે પુકાર કર્યો અને ભગવાન ગરુડમાંથી ચડીને આવ્યા હતા, હાથી કઈ ભાષા બોલ્યો છે? એની પાસે કોઈ ભાષા છે, કોઈ શબ્દ છે? અને કમળનું ફૂલ હાથીએ સૂંઢમાં લઈને, આ તો ભાગવતજીનું દર્શન છે. હવે હાથી ડૂબી જાય અને મગરમચ્છ એમાં યુદ્ધ કરે, આટલું બધું પાણી હોય એમાં પહેલાં પ્રથમ કમળ થાય જ નહીં. એટલા બધા પાણીમાં કમળ ઉગે જ નહીં ને. એક વાંઝાળ પાણી હોય એમાં કોઈથી કમળ થાય? ગોઠણ સુધી પાણીમાં કમળ નીકળે. પણ હાથીએ નાભી કમળથી આર્તનાદ કર્યો છે પરમાત્માને, સમજી ગયા? એટલે એનો જે અંદરનો ભાવ છે ને એ જ પહોંચ્યો છે. એટલે આશીર્વાદ શબ્દ નથી, ભાવ છે, એ ભાષા નથી, સ્નેહ છે, શબ્દ નથી. અને બીજું કે આપણી આ સંસ્થાને આજે 10 વર્ષ થયા અને દશાબ્દી મહોત્સવ આપણે ઉજવીએ છીએ. એના અનુલક્ષીને આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ. દાતાઓએ દાન કર્યું છે એનું સન્માન છે. સન્માન નથી, મુંબઈ સે આયે મેરા દોસ્ત, દોસ્ત કો એને સલામ કરીએ અને પ્રણામે કરીએ દાતા માટે. અને હું તમને કહું ને કે આપણે કેટલું જીવ્યા છે ને એ બહુ મહત્વનું નથી. આપણને જીવનમાં જશ કેટલો મળ્યો ને એ આપણું જીવન છે. જસ જીવન અબજસ મરણ તો કર કે દેખો કોઈ, કહા લંકપતિ લે ગયો, કહા કરણ ગયો ખોઈ. જેને જસ મળી જાય એ જ જીવી ગયો. બાકી 150 વર્ષ પીડ્યા રહીને કોઈ ઓળખતો ન હોય ને એને મરણ જ કહેવાય, એને જીવન કહેવાય. બેઠા બેઠા શ્વાસ લીધા કરવું, આમાં હાંફ્યા કરવું એને જીવન ન કહેવાય. શ્વાસ તો લુવારની ધમણે લેતી, એ ચામડાની બનેલી છે, એ તો બહાર હવા કાઢે ને લે. એમાં એ ચામડાની ધમણ છે, પણ કાંઈક કરવું એ મહત્વનું છે. આપણી માતૃ સંસ્થા છે, આપણી જ્ઞાતિની સંસ્થા આપણી માટે માતૃ સંસ્થા છે. અને માતૃ સંસ્થાની હંમેશા સેવા કરે. કોઈ પણ સંસ્થાના વિકાસમાં 2 ઉપકરણ કામ લાગે. સંબોધન કરતાં હું ભૂલી ગયો છું. સુખદેવજી મહારાજે 7મા શ્લોકમાં સંબોધન કર્યું હતું, એમાં હું આ ભાવાવેશમાં આવી ગયો છું. એટલે વચ્ચે હવે લઈ લઉં કે અમારા માટે તો ગૌરવ છે જ મહુવા માટે, પણ સમસ્ત બ્રહ્મ સમાજ માટે ગૌરવ. અને અમારો મહુવાનો હુકમનો એકો કહેવાય એવા ભાઈ શ્રી પ્રફુલભાઈ પંડ્યા, પરમ આદર. દરેક કારોબારીના સભ્યો જે પધારેલા છે, મહાનુભાવો, દરેક માતાઓ, એને પ્રણામ કરી દઉં. કોઈ પણ સંસ્થાના વિકાસ માટે એના 2 ઉપકરણ હોય. એક સેવા હોય અને બીજું સમર્પણ હોય. સેવા હંમેશા શરીરથી થાય, કોઈ પણ પ્રકારના વળગણ વગર. આપણી આજુબાજુ આપણે જે લટકાવેલા હોય, આપણા ઉપનામો, સર્વનામો, બહુનામો, કે હું પ્રમુખ, નેતા, વિદ્વાન, પંડિત, જ્ઞાની, શિક્ષક, જે કાંઈ હોય એ બધા વળગણ એક કોર કાઢી અને પછી સેવાના મેદાનમાં ઉતરાય. એ પહેલાં ન ઉતરાય. આને સેવા કહેવાય. અને સેવાનું ફળ સેવા જ હોય. સેવાનું બીજું કોઈ ફળ ન હોય. પ્રેમનું ફળ પ્રેમ જ હોય. પ્રેમને શું ફળ હોય? શેરડીને કોઈ ફળ લાગે છે? તમે ઝાડ ગણો તોય શેરડી અને ફળ ગણો તોય શેરડી. શેરડીને કોઈ ફળ ન આવે એમ સેવાને બીજા કોઈ ફળ ન હોય, પ્રેમને બીજા કોઈ ફળ ન હોય, હરિકથાના બીજો કોઈ ફળ ન હોય. એમ સેવા શરીરથી થાય છે, દાન સંપત્તિથી થાય છે. બહુ સારી વાત છે. દાન કલિયુગનો ધર્મ છે. કલિયુગમાં ધર્મને 4 શરણ હતા. એમ ભાગવતજીમાં એવું, રામાયણમાં એવું. ચતુર્પાદ છે ધર્મના. સત્ય છે, તપ છે, દિયા છે, દાન છે. પણ 3 પગ ધર્મના તૂટી ગયા છે. કલિયુગમાં ખાલી એક જ પગ છે કે જેન કે એને વિધિ દિન હે દાન કરી કલ્યાણ. જે પણ રીતે તમે દાન કરી શકો તો તમને ધર્મનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય.
એટલે દાન દેવાવાળો ખરેખર તો પૂજનીય છે અને એ પરમાત્મા સ્વરૂપ છે. દાન આપવું એ બહુ સહેલી વાત નથી. આમ તમે ખીચામાંથી રૂપિયો કાઢીને કોઈને આપી દો એટલે. ઘણા માણસો એવા લોભિયા છે ને કે એના ખોળિયામાંથી જીભ કાઢી નાખે, બાકી ખિસ્સામાંથી રૂપિયો ન કાઢે. એવા ઘણા ફેડ્યા છે આપણામાં, એવા ઘણા લોભિયા છે. કાગા મન અચરજ ભયો સુમ આંગન મેં દેખ. એક કાગડાનું ટોળું ઝાડ માથે બેઠું હતું અને એ એક કાગડો ઉડતો ઉડતો બધે નીકળ્યો ગામ ઉપર અને એક લોભિયાના આંગણામાં હેઠવાડ પડ્યો હતો. કાગડાને ને કૂતરાને ખબર જ હોય કોના ફળિયામાં જવાય ને કોના ફળિયામાં ન જવાય. એને ઘણા અનુભવ થઈ ગયા હોય, સમજી ગયા. એટલે આ કાગડાએ ઉડતા ઉડતા લોભીના ફળિયામાં હેઠવાડ જોયો એટલે એને નવાઈ લાગી. ઉતર્યો નહીં, કાગડો હેઠે ન ઉતર્યો. કે કાગા મન અચરજ ભયો સુમા આંગન મેં પેઠ ઉનકે ઘરે કે આજ નહીં આજ પડી ક્યું હેઠ. કાગડાની શું કે આના બાપ દાદા વખતે કોઈ દે આનો રિવાજ નથી. આ ફળિયામાં હેઠું કેમ પીડ્યું? નહીતર આના ફળિયામાં કાંઈ હોય જ નહીં. ઉનકે ઘર કે આજ નહીં આજ પડી ક્યું હેઠ. આજ પડી ક્યું હેઠ દેખત મોહી આવત હાંસી. કાગડો કે મને આજ હસવું આવે છે કે આના ફળિયામાં હેઠું, પણ મને એવું લાગે કે આને આ જનાવરને ખાવા નથી નાખ્યું, બાકી અમારી જેવાને પકડવાનો ફાંહલો છે. ઉનકે ઘર કે યાદ નહીં આજ પડી ક્યું હેઠ અને દેખત મોહી આવત હાંસે. કહે દિન દરવેશ હાંસે ઉઠકર ભાગા કરતા ગયા પુકાર કે સુણજો સર્વે કાગા. એ પાછો એ ટોળામાં ગયો કાગડાને, બધાને કહી દીધું કે ભૂખ્યા મરી જજો, બાકી ના ઉતરતા નહીં, નહીતર સમજ્યા હલવાઈ જાઓ તમે. એમ ઘણાના આંગણામાં તો ઘણાને કાગડાને કૂતરાને એન્ટ્રી ન હોય, માણસને તો ક્યાંથી એન્ટ્રી હોય? તમે કેવી વાત કરો. એવા ઘણા પીડ્યા છે. પણ દેવો મરવો ને મારવો હોતો ચાલવી ખગારી જઠ કલો કે ઠકરા હોતો ખરી ખતરિયા હોટ. આ તો દેવો મરવો અને મારવો દઈ દેવું છે ને, એ બહુ હેલી વાત નથી ભાઈ, બહુ મોટી વાત છે. સમજે? રાવણની પાસે ઘણું બધું હતું, રાવણે કોઈને આપ્યું જ નથી. નહીતર લંકા હોનાની હતી. એમ બેસુમાર લંકા હતી. કવિઓએ લાંબુ તો હું નહીં કરું, હમણાં જ પૂરું કરી નાખીશ. બાકી લંકા કેવી હતી કે લંકા કોટ બંકા ઘટંકા ને શંકા કો દામકા દમંકા જहाँ दुर्ग का चमंका है लगे क्षत्र वाझव का वासा जो गहत आकाशा मणि खंबन जमंका है लगत तमाशा जहाँ रावण का वासा जहाँ कुकर घमंका धीर रंभा धमंका है नानद सोनी रावण का निशान डंका અને હર્ષ બંકા સો વાંકા નામ લંકા હે. તો લંકા કોટ બંકા સોનાના આખી લંકાને મણિયોના થાંભલામાં આકાશને અડેવા હતા. અને રાવણ જ્યારે સભામાં બેઠા હોય ત્યારે ઉર્વશી, મેનકાન, રંભાન બધી અપ્સરાઓ નાચ કરતી હોય. આવી રાવણની લંકા. પણ કોઈ દી સત્યનારાયણની કથા ન કરી, નો રાંધેલા 2 લોટા તેડ્યા, નો કોઈ દી 5 બ્રાહ્મણને જમાડ્યા, તો રાવણ અહીંથી લઈ હું ગયો. અને કોઈ દી કોઈને આપ્યું નહીં તો લઈ હું ગયો. અને કુંતીનો દીકરો કર્ણ, ભલે એને સારથીઓ મોટો કર્યો. હવરણ કવરણ નોય, ભલે કવરણ ઘેર ઉજર્યો કરણ, બાકી કોયલ કહરક નોય હોતો દહરે પાળી દાદવા. કોયલ છે ને એના ઈંડાને ઉછેરે નહીં અને બહુ આળસ હોય. કાગડીનો ને એનો હામાં માળો હોય, એટલે ઈંડા બેયના હરખા હોય, કોયલના ને કાગડીના. કાગડી બહાર જાય ને ત્યારે કોયલ કાગડીના ઈંડા નીચે ફેંકી દે ને એના ઈંડા કાગડીના માળામાં મૂકી દે. કાગડી એમ માને કે મારા ઈંડા છે. કાગડી ઉછેરીને મોટા કરે, પણ ઈંડામાંથી બચ્ચા થાય ને ત્યારે બોલે ને ત્યારે કોયલ જેવું જ બોલે, કાગડા જેવું ન બોલે. ભલે કાગડા એ મોટા કર્યા હોય. એમ સારું વરણ કોઈ દી કવરણ ન હોય, હવરણ કવરણ ન હોય. ભલે કવરણ ઘેર ઉજર્યો કરણ, બાકી કોયલ કહરક ન હોય દહરે પાળી દાદવા. એટલે જેમાં જે પીડ્યું છે, જે મૂળ છે એ તો છે જ. એક બેનપણી એની બીજી બેનપણીને, તમારે થોડોક ટાઈમ છે ને તો હું પછી વાત કરી દઉં. એક બેનપણી એની બીજી બેનપણીને વાત કરતી હતી કે બેનપણી કે હોનામાંથી કોઈ દી અવાજ ન આવે, સોનું કોઈ દી બોલે નહીં, અને સોનું બોલે તો સોનાને લજાવવું પડે. હેમનો બાજે હે સખી અને બાજે તો લજંત,
આ તાંબા કહાન પિત્તળા હોતો વન બાજા બજંત 10 તોલાનો સોનાનો હાર તમે જોતા હો ને તમારા હાથમાંથી નીચે પડી જાય લાદીમાં, બહાર બેઠા હોય એને ખબર ન પડે, કારણ કે હોનું કોઈ દી વાગે નહીં. જે અસલ છે ને એ બોલતા જ નથી, જે મૂળ છે એ બોલતા જ નથી. અને અભરાઈથી પિત્તળની થાળી પડે ને એ સાર ઘેરે સંભળાય, કારણ કે એ ખોટું છે, એ પિત્તળિયું છે. એટલે જે બજારે વાગ્યા કરે ને એને પિત્તળિયા સમજવા, એમાં કોઈ દી હોનું હોય નહીં. તમે 3 કેળા ખાઈ જાઓ, કારણ કે કેળાને એનું પોતાનું વજન છે, કેળાને વજન છે, એ બેસી જ રહેશે પેટમાં, એનો ઓટકારે નહીં આવે. કેળાનો કોઈ દી ઓટકાર ન આવે. તમે મૂળાના 2 પતિકા ખાઓ ને એટલે આખો દી ઘસડકા આવ્યા જ કરે, કારણ કે એ હલકું છે, હલકા હોય ને એ જ ઉલ્યા કરે. વજનદાર કોઈ દી ઉલળતા હશે? દૂધ પાકના 2 કટોરા પી જાવ નહીં, પછી એ હલે નહીં પેટમાંથી. પણ 2 કટોરા દૂધ પાક માથે 2 ચમચા કઢી પીવો ને એ કઢી આખો દી ઉલ્યા કરે, દૂધ પાકને ઉપર આવવા જ ન દે, સમજ્યા? એટલે આવા સમાજમાં, અને હું તમને કહું, અમારા લોક સાહિત્યવાળા હિરેનભાઈ તો જાણે છે ખરું. સમાજ એક ખોરડું છે. આપણે પહેલાં દેશી નળિયા હતા, ખબર છે? ઓલી નાયલું હતી, એમાં જે આખા ને સીધા નળિયા હોય ને હેઠે મૂકવા પડે, ને અડધા ને પોણા ને ફાસરા હોય ને ઉપર રાખવા પડે. તો સમાજ એક એવું ખોરડું છે, આમાં સીધા છે ને એ બહુ ઓછા છે, બાકી ઓલા અડધા ને ફાસરા એ દોઢા છે, સમજી ગયા? પણ એ ઓલાનું ઢાંકણ છે, હારાનું સીધી નળિયાનું ઢાંકણ છે. એટલે સમાજમાં આવું બધું રહેવાનું જ, તે હાલવાનું જ. પણ જે દાન કરી દે છે સંસ્થાઓ માટે, કોઈ પણ જગ્યાએ, સાચી જગ્યાએ, સાચી વ્યક્તિને અથવા તો સાચા સ્થાનમાં જે દાન કરી દે એને ધર્મનું પૂરેપૂરું ફળ મળે છે. સેવા એ આપણો ધર્મ છે, આ શરીરથી થાય છે. અને સમર્પણનો અર્થ મૌન જ થાય છે, એમાં બોલવાનું આવતું નથી. જે આપી દીધું, સમર્પણ કરી દીધું, મારું અહોભાગ્ય છે કે મને આ સેવા કરવાનો મોકો મળ્યો છે. અને બોલી નાખવું ને એ બહુ સહેલું છે. અહીંયા અમે અડધી કલાક આવીને હું ને હિરેનભાઈ બોલી નાખીએ કે એન્કરિંગ કરી નાખે, એ મોટી વાત નથી. પણ શરૂઆતથી લઈને આ ભૂમિકા સુધી આ પ્રસંગને પહોંચાડવો, અને એમાં જે દાન, શ્રમનું દાન કરવું, સમયનું દાન કરવું, અને જે દોડાદોડી કરવી, એ મહત્ત્વની વાત છે, સમજી ગયા? અહીંયા તૈયાર ખુરશીમાંથી તમે બધા બેહીને બોલવાના, એ તો તમારી ઉદારતા છે કે તમે અમને અહીંયા ઊંચે બેહાડો છો. નકર હવે અહીં કાંઈ એટલે બધે બેહવાના લાયક નથી, અમારી તો છેલ્લી જગ્યા હોય. પણ એ તમારું ખાનદાની છે, તમારી ઉદારતા છે. અને આશીર્વાદ તો હું તમારી હારે હું આશીર્વાદ વાંચું છું, મારે કોકના જોઈએ છે. એટલે આપણે તો ભગવતી ભવાની છે આપણી કુળદેવીમાં, ભવાની હસા ભારતા કંઈક કીધા પછાડી ઘણા દાનવા રહે પીધા, તું જ જાની મતે હે હસા હેતી મોરી વખાની, નમો માત કાગેશ્વરી ભદ્રકાળી, તું સોલધારી રૂપાળી કૃપાળી, દિયા દાટ સે દાસ ગંગા નિહારો, અને ભરોસો માડી એક અંબા તિહારો, ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે, ખનું એક મેં કંઈક લોકા ઉથાપે. એ તો આદ્ય શક્તિ છે, આપણી કુળદેવી આપણી માં છે, અને શિવ આપણા પિતા છે. એટલે હું તો એની પાસે આશીર્વાદ માગું છું કે અમારી સમગ્ર જ્ઞાતિનો ઉત્કર્ષ થાય, દરેક વ્યક્તિનો ઉત્કર્ષ થાય, એવા તમે આશીર્વાદ આપો. અને બીજું બધું તો ઠીક, સંપત્તિ તો એ બધી એક બાજુ છે, પણ અમને સદબુદ્ધિ અને અમને વિવેક બુદ્ધિ આપો કે અમે જીવનમાં વિવેકથી રહીએ બધાની સાથે, અમારી સદબુદ્ધિ હોય. સંપત્તિ તો દુર્યોધનની આગળ, એને તો પદ્મ હતું. અમારે પ્રભુભાઈ કીધું કે મારે ભમરો છે, એમ કીધું ભમરો નથી, તમારા પગમાં ભલે ભમરો હોય, બાકી તમારા હાથમાં પદ્મ છે, નહીંતર આ સંસ્થા અહીં સુધી પહોંચે નહીં, સમજી ગયા? એટલે એ સંપત્તિ ગૌણ વાત છે, પણ મૂળ આપણામાં સદબુદ્ધિને આપણામાં વિવેક આવે કે ભાઈ હું કોણ છું, મારે કઈ રીતે, મારી શું ફરજનો બીજો અર્થ ધર્મ થાય છે. મારો શું ધર્મ છે? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભૈયા, ગીતામાં કૃષ્ણ બોલ્યા છે ગીતામાં. એટલે આપણો સ્વધર્મ આપણે સાચવવો જોઈએ. અને કસાણનું જે ભટ્ટ પરિવાર છે ને, એ તો જ્ઞાતિનો વીરડો કહેવાય બાપ.
વીરડામાં ખબર હશે, બહેનો પાણી ભરવા જતા આપણે નદીઓમાં વેકરામાં વીરડો ગાળતા. વીરડો તમે ઉલેચો નહીં ને તો ઉપરથી કોઈ દી ભરાય નહીં. એની માત્રામાં પાણી ભરાય, બાકી એને ઉલેચો નહીં ને તો એ વીરડો કોઈ દી ભરાય ને વહેતા ન થાય. પણ પીડ્યું પણ પાણી ગંધાઈ જાય. પણ ઉલેચો વીરડો તો નવી આળ આવે. એમ સંપત્તિને પકડી રાખી નથી, એ વધી ન જાય. એ સંપત્તિ ક્યારેક બગડી જાય, અને બગડી ગયાના દાખલા છે. પણ તમે આવી સંસ્થામાં, આવી જગ્યાએ, ધર્મ સંસ્થાએ જ્યાં દેવા જેવું છે ત્યાં ઉલેચી નાખો વીરડોને, તો એમાં નવી નવી આળ આવશે, નવું નીર આવશે, નવું પાણી આવશે. અને પરમાત્મા આપણને બધાને તનથી, મનથી અને ધનથી નિરામય રાખે, સદબુદ્ધિ આપે બધાને. આપણી સંસ્થાઓ પ્રત્યે આપણો જે ધર્મ, જે આપણી ફરજ, એ આપણે બજાવવી જ જોઈએ. સમય ઘણો થઈ ગયો છે. તમને હવે મગજમાં કોઈ વસ્તુ બેસે નહીં, કારણ કે મગજ તમારું ભરાઈ ગયું છે, પેટ તમારું ખાલી છે. એટલે હવે હું અહીંયા બધાને પ્રણામ કરી અને હું વિરામ લઉં છું. નમઃ પાર્વતી. દાદાએ ખૂબ હળવી શૈલીમાં પણ ખૂબ સુંદર વાતો કરી. મારે કાંઈ સમય લેવો નથી દાદા, એટલે ક્યાં એણે નમો શાંતાય ઘોરાય મૂઢાય ગુણ ધર્મિણે નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાન ઘનાય ચ, એ હાથીને યાદ કરીને ત્યાંથી લઈ અને છેક કનકકોટને સમદર ખાઈ એની ભોમક્યા ભેળાણી રામ ચેતન હારા, તમે ચેતીને હાલો, તમારે જવું છે નિર્વાણી, ત્યાં સુધીની બધી વાતો કરી. આ પ્રસંગે દિલીપભાઈ એન મહેતા વડોદરા તરફથી 1100 રૂપિયાનું દાન આવે છે. અને આભાર વિધિ માટે હું શ્રી વિમલભાઈ ભટ્ટને વિનંતી કરીશ. નમસ્કાર સૌને. સમય ઘણો થઈ ગયો છે એટલે એકદમ ટૂંકમાં જ બતાવીશ. તમામ મંચસ્થ મહાનુભાવો, વિવિધ ક્ષેત્રેથી આવેલા, અલગ અલગ શહેરથી આવેલા તમામ માનવંતા મહેમાનો, માતાઓ, ભાઈઓ અને બહેનો, દશાબ્દી મહોત્સવ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા અને અમારો હોંસલો બઢાવો છો, એ માટે હું અહીંયા પધારેલા તમામ વડીલો, માતાઓ, બહેનો, એમનો આભાર વ્યક્ત કરું છું. આભાર. ફરીવાર સૌ દાતાઓ, સૌ મહેમાનો, સૌ ઉપસ્થિત મહાનુભાવોના આભારની લાગણી ભાઈ બિમલભાઈએ વ્યક્ત કરી. છેલ્લે એક કવિતાની પંક્તિ સાથે આ કાર્યક્રમને આપણે પૂર્ણ કરશું. મકરંદભાઈ દવેની એક સુંદર પંક્તિ સાથે કે નીત નવા નવા વેશ ધરીને, નીત નવે નવે દેશ, આપણે આવશું તો ઓળખી લેશું આંખ્યુંના ઈ સંદેશ. ત્યારે સપના જેવી તરતી જાશે જૂઠી જુદાઈની વેડા, આ મરત લોકમાં એક છે અમર આપણા મિલન મેળા. જીવન કેરી સાંજ થશે અને આપણે જઈશું પોઢી, પણ સૂરજની સાથે જાગશું પાછા નવીન અંચળો ઓઢી. ત્યારે સપના જેવી તરતી જાશે જૂઠી જુદાઈની વેડા, આ મરત લોકમાં એક છે અમર આપણા મિલન મેળા. આ જમૈયો, આ જામો, આ ગતગંગા, તમે જે કહો એ, હા, એ આપણે રચવાનો નક્કી હતો અને સુંદર રીતે રચાણો છે અને સુંદર રીતે આજે પરિપૂર્ણ થાય છે. એનો સૌ પહેલાં આપણે પોતે જ હર્ષિત છીએ. એ જ કહે છે કે આ ખૂબ આગળ જશે, ખૂબ આગળ વધશે. આવનારા 10 વર્ષોમાં મિશન છે એ ખૂબ કામયાબ થાય, ખૂબ એમને સફળતા મળે, એવા મનોરથ કરવાની વૈષ્ણવોને છૂટ હોય છે. એટલે એવા મનોરથ સાથે આ કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર.